ગુજરાતના રાજકારણમાં હાલ જો કોઈ સીટ સૌથી વધારે ચર્ચામાં હોય, જે કોઈ નામ સૌથી વધારે ચર્ચામાં હોય તો તે જ્ઞાનીબેન ઠાકોર અને બનાસકાંઠા બેઠક છે। કેમ કે આ વખતે તો બનાસકાંઠાએ ઇતિહાસ રચી દીધો છે। ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક રોકવામાં જ્ઞાનીબેન ઠાકોરે જેવી રીતે ચૂંટણીના દરમિયાન જીત હાંસલ કરી છે અને જે ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજનો તેમને સાથ સહકાર મળ્યો છે તેને લઈને તેમણે આશ્રય તમામ સમાજને આપ્યો છે અને સાથે જ ક્ષત્રિય સમાજનું આંદોલન ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં ફળ્યો હોય તેવું પણ મનાઈ રહ્યું છે અને આને જ લઈને જ્ઞાનીબેન ઠાકોર છે તે ક્ષત્રિય સમાજના આભાર વ્યક્ત કરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું, ગમે ત્યારે ગમે તેવી સ્થિતિ હોય ને મારી જરૂરિયાત પડે તો તમે મને બોલાવજો, હું ચોક્કસથી આવીશ। હવે જોવું રહ્યું કેમ કે વાવના કોંગ્રેસના ધારાસભ્ય હવે મહિલા સાંસદ બનાસકાંઠાના બની ચૂક્યા છે, ત્યારે તેઓએ ક્ષત્રિય સમાજને લઈને શું વાત કહી છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતના રાજકારણમાં બનાસકાંઠા બેઠકની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે, કેમ કે પહેલાંથી એક માહોલ જ્ઞાનીબેન ઠાકોરને લઈને ચાલતો હતો। એનું કારણ છે કેમ કે જ્ઞાનીબેન ઠાકોરે જેવી રીતે પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન મુદ્દાઓ ઉઠાવ્યા કે 75 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ આપી છે, આમ મને ટિકિટ નથી આપી, ઠાકોર સમાજને આપી છે। આના કારણે તેઓ ઠાકોર સમાજે તો તેમને મત આપ્યા, પરંતુ અન્ય સમાજમાં પણ તેમણે જેવી રીતે અલગ અલગ મુદ્દાઓ રજૂ કર્યા અને અન્ય સમાજનો પણ સાથ સહકાર મળ્યો ને વચ્ચે ક્ષત્રિય સમાજનું આંદોલન, જે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે માથાના દુખાવા સમાન સાબિત થયું। પરંતુ કહી શકાય ગુજરાતની 26 બેઠકોમાંથી બનાસકાંઠા બેઠક ઉપર ક્ષત્રિય સમાજના આંદોલનની ક્યાંક ને ક્યાંક અસર થઈ હોય તેવું માની શકાય છે, કેમ કે આ વાત જ્ઞાનીબેન ઠાકોર પણ કહી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠામાં 30,000ની લીડ સાથે જીત બાદ ક્ષત્રિય સમાજનો આભાર માન્યો છે। સાથે જ તેમણે તેમના મતદારોને વિશ્વાસ પણ અપાવ્યો છે કે ગમે ત્યારે ગમે તેવી સ્થિતિ હોય મને યાદ કરજો, રાત્રે 2 વાગ્યે પણ તમે મને કોલ કરશો તો હું તમારી સમસ્યામાં ઊભી રહીશ। એટલું નહીં, તેમણે કહ્યું કે આજે વર્લ્ડમાં જે કોઈ નામની ચર્ચા થઈ રહી હોય તો એ બનાસકાંઠા બેઠકની થઈ રહી છે, કેમ કે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત માનવામાં આવે છે ને આમાંથી એક મોટી જીત અને ગઢમાં જેવી રીતે ગાબડું જ્ઞાનીબેને પાડ્યું છે તેના કારણે સ્વાભાવિક છે ચર્ચા તો સૌ કોઈ જગ્યાએ થાય। આને લઈને પહેલાં જ્ઞાનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને શું કહ્યું તે સાંભળી લો। ખરેખર તાલુકા વાઇઝ મારે પોતાને ત્યાં આભાર માનવા માટે જવું પડે, પણ એ અભિવાદન આપવા અને અભિનંદન આપવા માટે ભાભર આપણી સૌની વચ્ચે તમામ આગેવાનો વધાર્યા છે, સૌનું ભાવભીનું સ્વાગત કરું છું। બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। મા જગદંબા ભવાની માને પ્રાર્થના કરું કે જે ક્ષત્રિય સમાજનું ઋણ એ અમારા ઉપર છે એ ઋણ ઉતારવાની મા જગદંબા અમને સૌને, જે અમારા બધા જવાબદાર આગેવાનો છે એને શક્તિ આપે। અને ગરીબ પરિવારની દીકરી છું, પણ જ્યારે જ્યાં પણ તમારે જરૂર પડશે ત્યાં કોઈ દાડો પીછેહટ નહીં કરું, એની આપ સૌની હું ખાતરી આપું। આજે બનાસકાંઠાનું નામ રોશન એ બનાસકાંઠાના 18 આલમ 36 કોમ તમે બધાએ કર્યું છે। ન ભૂતો ન ભવિષ્ય, લાખો કરોડો રૂપિયા ખર્ચો કર્યો હોય સામે, અને ગુજરાતમાં એકમાત્ર સીટ આવે કે જે આપણે કલ્પના બહાર કોઈ કલ્પના કરે તો આજે નેશનલ મીડિયાથી કરીને દિલ્હી સુધી વિદેશમાં આપણા ભારતીયો અને આપણા ગુજરાતીઓ રહે કે આ બનાસકાંઠા જિલ્લો ક્યાં છે અને આ કોણ છે, એ હું નથી પણ તમે બધા છો, અને તમે બધા છો એટલે હું છું। હું તો નિમિત્ત છું જેણે 6 લાખથી વધારે બટન સામે દબાવ્યું। વિશેષમાં ક્ષત્રિય સમાજે પોતે વળતો આપ્યા, પણ બીજાને લોકશાહી ઢબે નર્મ ભાવે વિનંતી કરી કે અમે કાયમી તમારી સાથે રહ્યા છે ને આ વખત અમારી સાથે રહો, અને એ તમારી વિનંતી એ તમામ નાના સમાજો ગ્રાહ્ય રાખી એને પણ તમે બધા સાચવજો। આજે તમારા સાથે હું બધાને ઓળખતી હોઉં ના ઓળખતી હોઉં, તમે બધું એમનું ટાપું કરવા માટે સક્ષમ છો, પણ ક્યાંય મારી નાના મોટી જરૂર પડે, એક નાના મોટી
ઓલા ખિસકોલી જેવડી, તો પણ તમે જેનું કબૂલાતનામું લઈને આવ્યા છો એ કબૂલાતનામું કોઈ પણ પ્રકારનું ટાંપાનું હશે તો એમાં અડધી રાતે પણ તમારી બેન તરીકે, દીકરી તરીકે તમે બધે ચૂંદડી ઓઢાડી છે. એ ચૂંદડીની માન મર્યાદા મોભો એ કાયમી ગેનીબેન, એનો સમાજ અને પરિવાર રાખશે. આજે અમને આ સ્ટેજે પહોંચાડીને આખી જિંદગીભર તમારો એક એહસાન ચૂકવવા માટેનો જે અમને મોકો મળ્યો છે. નોંધ કદાચ 2009માં બનાસકાંઠા એક જીત્યું હોત કે 14માં તો એની કોઈ ના લ્યોત, પણ આ કટોકટીના સમયને એક મજબૂત વિપક્ષ, અને હું માનું ત્યાં સુધી ભગવાનની કૃપા થાય તો કેન્દ્રમાં સત્તા પરિવર્તન પણ થશે જ. આજે એક સીટના માધ્યમથી આપણા ક્ષત્રિય સમાજને વિનંતી કરી હતી કે એક બાજુ શક્તિસિંહજી ગોહિલ છે અને એક બાજુ પાટીલ સાહેબ છે, તો એક બાજુ જાગીરદાર સમાજનો મોભી એને સીટ મળશે તો એ દિલ્હીની અંદર ગૌરવ અનુભવશે અને કોલર ઊંચા કરશે. આ હતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જે પૂર્વ વાવના ધારાસભ્ય કહી શકાય, કેમ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાહેબ બનાસકાંઠા બેઠક ઉપરથી થઈ ગયા છે લોકસભાની ચૂંટણીમાં. હવે એક વાત પણ ખૂબ ચર્ચામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બનાસકાંઠા બેઠક ઉપર સભા કરતા હોય ને, આમ તો કહેવાય છે કે વડાપ્રધાનનો ગઢ ગુજરાત માનવામાં આવે છે, અને તેમના જ ગઢમાં તેમની સભા દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન મોદીનો જાદુ આ વખતે ગુજરાતમાં બનાસકાંઠા બેઠક ઉપર ના ચાલ્યો હોય તેવું કહી શકાય. કેમ કે વિપરીત પરિસ્થિતિઓમાં કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસના જે ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર, તેઓ દ્વારા મોટી જીત હાંસલ કરી છે. હાલ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 25 બેઠકો જીતવાની ખુશી નથી, એક બેઠક ગુમાવવાનું દુઃખ છે, જ્યારે કોંગ્રેસને 25 બેઠકો હારવાનું દુઃખ નથી, એક બેઠક જીતવાની ખુશી છે, ને આ ખૂબ મોટી જીત માનવામાં આવી રહી છે. ને આ બનાસકાંઠા બેઠકની જીત છે તે ચર્ચાનું કેન્દ્ર પણ બની છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા